દીપાવલીના સૌને રામ રામ. આપણે સૌ દીપાવલી એટલા માટે ઉજવીએ છીએ કે ભગવાન શ્રી રામચંદ્રજી વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા જ્યારે પરત ફર્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ દરેક ગરીબ લોકોને પણ મીઠાઈ ખવડાવી હતી અને ગામના દરેક જીવો સુધી પણ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ દીપાવલી માત્ર મીઠાઈ ખાવાનો કે માત્ર ફટાકડા ફોડવા પૂરતો જ ઉત્સવ નથી, પરંતુ આપણું કંઈકનું કંઈક સેવા કાર્ય જોડીએ. નગરના લોકો ગામડામાં આવે છે અને ગામડાના લોકો પણ આ પ્રકારનું સેવા કાર્ય કરે. પાલનપુર તાલુકાની કોઈ સ્કૂલ છે શિવા. આ શિવા સ્કૂલે આ વખતે દીપાવલીની અંદર કીડિયાઘર બનાવ્યું છે. બાજરી, ઘઉં, જવાર અને મકાઈ આવા 4 ધાન ભેળા કરી એનો પાવડર બનાવ્યો છે. એની અંદર ખાંડ અથવા ગોળ નાખી, તેલ અને ઘી નાખી અને આ પ્રકારનું કીડિયાઘર બનાવ્યું છે. આપણે તેલ કે ઘી પણ નાખી શકીએ કોઈ પણ. તો આ પ્રકારનું કીડિયાઘર બનાવ્યું છે અને એમને 1500 થી 2000 કીટો આવી બેગો દરેક દૂધ મંડળી ઉત્પાદનમાં આપી છે. આ દૂધ મંડળીઓમાં આપી છે એટલે ત્યાંના દરેક ગામના લોકો આ પ્રકારે કીડિયાઘર પૂરશે. આપણો પણ કોઈ સ્કૂલ હોય, કોઈ સંસ્થા હોય અથવા ગામના સામૂહિક શક્તિ પણ આ પ્રકારનું એક સેવા કાર્ય કરી શકે. આ વખતે દીપાવલીની અંદર માત્ર ફટાકડાને માત્ર મીઠાઈ ખાવાનો ઉત્સવ ન બનતા આપણે શ્વાનો માટે અને જીવો માટે પણ કંઈકનું કંઈક સેવા કાર્ય જોડીએ. આપણે પણ ગામ લોકો આ પ્રકારનું કીડિયાઘર દરેક ગામની અંદર બનાવે અને સ્મશાન ગૃહ હોય, ગામનું ગૌચર ભૂમિ હોય ત્યાં બાળકો દ્વારા આવું સેવા કાર્ય કરાવે તો સંસ્કાર પડે.